પણ સાહેબ ગરીબાઈ જેને આટો લઈ ગયેલી માથે ઓઢેલી હાડી પણ અડધું માથું તો હાટલાની બાર હોહરવું નીકળેલું આવા જેના લગર વગર ફાટલ તૂટલ લુગડા મારી મેલડીના મંડાણ મંડાઈ ગયા છે ને સાહેબ માણા કે ધૂળનો થડીમલો ભલે હોય અરે સાહેબ ત્રિશુલે ભલે ખોડ્યા હોય પણ મેલડી કે ક્યાંય મારા નામનો સિંદૂરનો સાંડલો થઈ જાય ને પછી એની 71 પેઢી સુધી જો એનો વ્યવહાર થવા દઉં તો મને મેલડીને કોઈ માને નહીં રાજા માને પ્રજા માને હિન્દુ માને અને મુસલમાન મેલડીને માને સાહેબ દુનિયાની માલિકા આ મૃત્યુ લોકની માલિકા કહેવત છે બાપનું 12મું દીકરીની અઘેણી જગતીમાં એક જ વાર આવે હો સાહેબ ફરી વારી પ્રસંગ નો આવે પણ સાહેબ જ્યારે તમારો ને મારો મોડો સમય હોય ને કોઈ નો હોય ત્યારે કોઈ પણ અંશે કોઈ માતાજી કોઈને મેકલતી હોય છે એક બાનું હોય વાડ વગર વેલો ન સડે માંડ્યા વગર મળે નહીં ધન છોડું ને ધર્મ પછી હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે તો કવિ કે કર્મે લખ્યા કિરદાર કોઈના સઠી ના સુકે નહીં હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે એક દિવસ મજેવડી ગામના ઝાપે દેવી પૂજકના દંગા પડ્યા છે મેલડી કેવી હોય વાત ઉપર હું તમને લઈ જાઉં છું મેલડી ક્યારે મળે એ વાત ઉપર લઈ જાઉં છું અને આવડા દેવી પૂજકના દંગાની માલમાં નામ જેનું કાળિયો છે પણ રાત ને દી મારી મેલડી માતા દગાવડી અને મારી રણની દેવી મોમાઈનું ભજન કરે છે પણ સાહેબ જેના હાડકા હોનાના હોય ને એને દેવીઓ મળે હાડકા હોનાના હોવા જોઈએ સાહેબ હા અને દેવી પૂજક કાળિયાની દીકરી નામ જેનું સોનલ છે જેને સોરીના 4 ફેરા ફેરવી અને પોતાની દીકરીને હાહરવેલની માલિમાં વિદાય આપી દીધી છે સાહેબ ખાવા ઘરમાં ખોરી જાહેર નથી પણ એનો હોકારો મોળો નથી હો સાહેબ નાતીલા આવે કોઈ પરનાતીલા આવે ઝાપાની માલિકા નાની એવી ખાટલી ઢાળીને બે પણ કોઈ પણ માળા આવે ને સાહેબ ઘરની માલિકા શેક નથી એ તો એક કાળિયો જાણે છે ને એક એની માતા મેલડી જાણે છે પણ કોઈ પણ માણસ આમ બજારે નીકળે એટલે આડો ઉભો રહી બે હાથ જોડીને એમ કે આવો બાપા એનો હોકારો મોળો નથી પણ સાહેબ પોતાની દીકરી એનો રૂડો પ્રસંગ શ્રીમંતનું ટાણું આવ્યું ને સાહેબ એટલે દીકરીના હાહરવેલની માલિપાથી એક માણસ આવી ને એક નાની એવી ચબરકી ચિઠ્ઠી આવી અને દઈ ગયા કે આ વાર ને આ તારીખે દીકરીનું તમારી દીકરીનું શ્રીમંત છે આવું વાયક આવી ને દઈને વિયા ગયા દેવા વાળો કાગળ દઈને વિયો ગયો પણ કાળિયો નમણે હાથ મેકીને મારી મેલડીનો ધૂળનો ધડીમલો હતો એની સામે જોઈને કીધું કે વાહ દેવી મારી મેલડી દેવ ધણીનો કોઈ ધણી નથી પણ મારા નિર્ધનિયાનો ધણી તો મારી મેલડી શું મારી પાસે શેક નથી આમાં હગાને ખબર નથી પણ સાહેબ મેલડીના ધડીમલાની સામે જોઈ નાની એવી ચીઠી હતી ને પોતાની આ મુઠ્ઠીમાં બંધ કરી અને પોતાના કુબે પેલા કુબા બાંધતા હતા સાદલ સાપરા કુબાની માલિકા જઈને પોતાના અર્ધાંગની પોતાની પત્ની બાઈ હતી ને જમણો હાથ લાંબો કરીને આમ દેખાડી છે માથે કંકુના 5 ચાંદલા છે એટલે પોતાની પત્ની અભણ ગામડાની બાઈ એટલું કીધું સ્વામિનાથ આ શું છે આપણી દીકરી સોનલ ને શ્રીમંત નો દિવસ છે આ કંકોત્રી આવીને દઈ ગયા છે
પણ સાહેબ ગરીબાઈ જેને આટો લઈ ગયેલી માથે ઓઢેલી હાડી પણ અડધું માથું તો હાટલાની બહાર હોહરવું નીકળેલું આવા જેના લગર વગર ફાટલ તૂટલ લુગડા ગરીબાઈ કોને કહેવાય સાહેબ ગરીબાઈ જેને વેઠી હોય ને એને ખબર હોય ગરીબાઈ કોઈ કેવી હોય કાળિયાના ખંભે હાથ મેકીને બાઈ રોવા માંડી સ્વામીનાથ આપણા ઘરની માલિપા ખાવા ખોરી જાર નથી આ દીકરીનું શ્રીમંતનું ટાણું છે આ દર દાગીને ક્યાંથી લાવશું સાહેબ પોતાની ગરીબડી બાઈના ખંભે હાથ મેકીને કાળીએ કુબા હો હરી આમ લાંબી આંગળી કરીને ધૂળનો ધડીમેલો દેખાડ્યો ગાંડી રોવાય નહીં આજ હું કાળીઓ દુબળો સૌપર જો અમે બેઠીને મારા બાપની દેવી મેળડી દુબળી નથી હામે તો ધૂળનો ધડીમેલા બેઠી ને એ મારી મેલડી દુબળી નથી વિશ્વાસ રાખ મારી મેલડી બધું ભેગું કરી દે છે સાહેબ આવું જે જીવન જીવતા હોય ને એને મેલડી મળે મેલડીની જરૂર બધાયને છે સાહેબ પણ આવું જે જીવન જીવતા હોય ને ઘરની માલિપા દાંત ખોતરવાની હળી નથી હારી છતાંય એને કીધું કે હજી 5-8 દી આડા છે ને અમે જો ધડીમલે બેઠી એ દુબળી નથી આપણે બે માણા દુબળા છે પરોહન વિશ્વાસ રાખ પણ સાહેબ વાત ટૂંકમાં કરું સાહેબ સંધ્યા ટાણું થયું માતાજીના ધૂપ દીવા એના ઘરમાં જે કઈ તેલ ગુગળ હતું ધૂપ દીવા કરી બે માણસ બટકું બટકું રોટલો ખાઈ એક લોટો પાણી પીને નિંદ્રાને આધીન બન્યા સાહેબ સાહેબ એક માણાની માથે ઢોળી ગયો કે બાપુ મારા દીકરાના લગ્ન છે પણ તમારા ભરોહે એનું મુહૂર્ત લીધું છે સાહેબ માણા નથી તમને મરવા દેતો તો આ અખિલ બ્રહ્માંડની ભાનોદરીના વિશ્વાસ તમે મેકી દો ને સાહેબ એ કોઈ પણ રૂપે આવીને તમારો પ્રસંગ ઉકેલી જાય સાહેબ પણ મેલડીની ઓળખાણ હોવી જોઈએ સાહેબ માણસ નિંદ્રાને આધીન બની ગયા અને રાતના 12-1 નો સાહેબ સમય બન્યો ને કાળિયાના સપનાની માલિપા ઓલા ધૂળના ધડીમલાની માલિપા બેઠેલી બૂટી ડોસી ઊભી થયો રાતના 1 વાગ્યા શું કામ દીકરીના પ્રસંગની આજે આડા 5-7 દી છે આને મારા ભરોહે લાંબી આંગળી કરી છે ને મારા વિશ્વાસે જીવે અને કમોટે મરવા દઉં તો હું ધૂળના ધડીમલાની માલિપાથી મારી મેલડી બેઠી તો થઈ બાપ પણ ઓલા સાજલ સાપરાની માલિપા કુબાની માલિપા બે માણસ જ્યાં હુતા હતા ને એના સપને જઈને મારી મેલડીએ કાળિયાને કીધું કાળિયા હું તો સૌ જાગે છે બાપ મારી મને કયા હકની નીંદર હે કાળિયા આજ તે મારી સામે લાંબી આંગળી કરીને તારી બાઈને કીધું તું ને કે આપણે દુબળા છે આ મેલડી દુબળી નથી હવે ખાલી 5 દી આડા છે તારી દીકરીના શ્રીમંતના દિવસ ને તો કાળિયા દર દાગીના જે તારે જોતવાય લઈ આવી સપનાની માલિપા કાળિયો કહે છે કે મારી બીડી લેવા એકાનો નથી મારી પાસે હે બીડી લેવા મારી પાસે એકાનો નથી રૂપિયો નથી મારી દર દાગીના ગામમાં ખોરડું નહીં સીમમાં ખેતર નહીં નહીં ઇજ્જત નહીં આબરૂ મને કાળિયા ને કોણ આપે એ મારી પાસે કાંઈ નથી સાહેબ હવે મારી વાત ઉપર ધ્યાન આપજો શબ્દ ઉપર તમે ક્યારેય નહીં સાંભળ્યું એ વાત છે ત્યારે કાળિયા ને માતા મેલડી એટલું કીધું કાળિયા કઈક અડાણે વસ્તુ મેકીને દીકરીના દાગીના તો તારે લાવવા જ પડશે કઈક વાલી વસ્તુ અડાણે મેક્યા
મારી વાલી વસ્તુ મારી પાસે શું હોય? હે, આ મારું પહેરેલું પહેરેલું એની હોહરવી કોણિયું નીકળે છે. આ બાઈ બાજુમાં હોતી એને માથું હોહરવું, હાડી હોહરવું, મારી પાસે શું હોય માં? અને તું એમ કહેશ કે વાલી વસ્તુ મેં કે મારી પાસે વાલી વસ્તુ કઈ હોય બાપ? સાહેબ, કાળિયાનો આ શબ્દ પૂરો થાય ત્યારે મેલડી એટલું કીધું, કાળિયા હું તને વાલી કેટલી છે? હે કાળિયા, દુનિયાની મારી પાસે હું તને વાલી કેટલી છું એ મને કહેજો બાપ. કે માડી તું તો મારા હૈયાનો હાર છો. હે તો કાળિયા મને મેલડીને કે ગડાને બે કે બાપ. કાળિયા મારી માથે ભરોસો રાખ્યો છે ને કે મારી મેલડી પૂરું કરી દે છે. તો કાળિયા મને મેલડીને કઈક દીવું વગર એટલે ક્યાંક અડાણે મેકે. મારી તને અડાણે મેકીને હું કયા ભવે છું? કાળિયા મને અડાણે મેક્યા અને તારી કઈક કાળી મજૂરી લાગી જાય, 5 રૂપિયા આવે ને એટલે દીકરા મને છોડાઈ આવે છે. પણ અત્યારે દીકરીનો પ્રસંગ તો સાચું એટલે બાપ. સાહેબ, એટલે હું એક વાતમાં કહું છું કે મેલડી કરે એવું કોઈ ન કરે, મેલડી આપે એવું કોઈ ન આપે. અમુક સાહેબ વાતો એવી હોય છે, મગજમાં પડી હોય, પેટમાં પડી હોય, પણ વાતોને અમે કરી ન શકીએ સાહેબ. સત્ય ઘટનાની વાત છે. કાળિયા મને મેલડીને માનેશ ને? હા માં. તો કાળિયા તને મારી મેલડીના સોગન છે, આ વાત કોઈને કહેતો નહીં. દીકરા માની માટે દીકરા કેટલી જગ્યાએ ગીરવે રહેતા હોય, અડાણે રહેતા હોય, કોકની ભેગા હાથી રહેતા હોય, પણ મારા કાળિયા મને એક તો એવો લાવ દે તારા કામ માટે મને હું મેલડી ક્યાંક અડાણે જાઉં બાપા. આટલી વાત કરી અને માં મેલડી સપનાની માલિકા આવ્યા હતા ને, એક મીણની પૂતળી ઓગળે ને એમ સપનાની માલિકા મારી મેલડી ઓગળી ગયો સાહેબ, અદ્રશ્ય થઈ ગઈ. દિવસ ઉગ્યો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરીને બીજા જોડે જે ફાટલ ટૂટલ લુગડા હતા ને મેલા ઉતારી હારા લુગડા પહેર્યા, પણ એ હારા તો કહેવાના સાહેબ. માથે બાંધેલી પાઘડીના લીરા ઉડે અને સાહેબ પોતાની બાઈ કઈક કામે લાગી ને પોતાની પત્નીને ખબર ન પડે એમ ધીમે 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 ધૂળીના ધડીમલે જઈ અને હવા 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને મેલડીનું ઉપાડ્યું હશે. ઉપાડી અને પાઘડીના 3 આંટા માથેથી ઉખાડી અને 3જા આંટાના વળની માલમાં ફળું મેકીને માથે પાછી પાઘડી બાંધી લીધી છે. મારી મેલડીને માથે બેસી હો. પછી જઈ અને સાજલ સાપરાની માલપા પોતાની અર્ધાંગના બાઈ જે કામ કરતી ને એને કીધું કે સાંભળ બાપ, એ ગાંડી આપણા દીકરીના શ્રીમંતની માલપા આપણા નાચના રિવાજ પ્રમાણે કેટલા દાગીના લઈ જવા દો. અને પોતાની પત્ની આંગળીના વેઠે આમ 3 દાગીના ગણાવ્યા, આ વસ્તુ આ વસ્તુ ને આ વસ્તુ. કોઈ વાંધો નહીં, મજા કરે, હમણાં હું જાઉં છું. હાથમાં લાકડીનો ટેકો લઈ હાથની માલપા લાકડીનો ટેકો લઈને સાહેબ મજેવડીની માલપાથી જુનાગઢનો માર્ગ હાંધ્યો. ડગલે મેલડી, પગલે મેલડી, હાલતા મેલડી, ઉઠતા મેલડી, બેસતા મેલડી, જેને સુવાસે સુવાસે મારી મેલડીનું ભજન લાગ્યું છે. પણ આજનો જે સાહેબ મજેવડીનો દરવાજો જુનાગઢમાં મોજૂદ છે, આપ ગયા હોય એને ખ્યાલ હોય. મજેવડીના દરવાજે જઈ અને કાળીએ કોઈ ગામની માલપાથી બહાર નીકળતા માણસને પૂછ્યું, ભાઈ આ હોનીની બજારો કઈ બાજુ છે? હોનીનું હાટ ક્યાં છે? ઊભી બજાર વ્યા જાવ, જમણા હાથ ઉપર શેરી વળે ને આખી હોની બજાર છે.
સાહેબ આની ગરીબાઈ કેવી છે તમે વિચાર કરો. આપણે વાત કરીએ ને તો આપણને એમ થાય કેવી ગરીબાઈ છે. બજારનો ખૂણો મળી એક બેન ત્રીજી દુકાને જઈ ઉભો રહ્યો, દુકાનનું પગથિયું ચડ્યો સાહેબ. પણ ઈટાણામાં પ્રભાતના પોરમાં પોતાની પેઢીએ અગરબત્તી કરી, ધૂપ દીવા કરી, સેવા પૂજા કરી અને હોની મહાજન ગાદીએ બેઠા છે. બોણીનો ગરાગ આવ્યો સાહેબ. કાળીએ લાકડી બાર દુકાનના ટેકે મેકી અંદર જઈ જે દાગીના મગાવ્યા હતા એ દાગીનાના નામ દઈને કીધું કે સાહેબ મને આટલા દાગીના એક જોખી દો. હોની મહાજને દાગીના જોખી દીધા. એક નાના એવા કાગળની માલપા એનો હિસાબ કેટલો થતો રૂપિયા લખી દીધા અને પછી રૂપિયા આમ આમ ચિઠ્ઠી આપી, જો ભાઈ આટલા રૂપિયા તમારે મને દેવાના. સાહેબ કાગળને આમ બેવડો ત્રેવડો વાળી પોતાના ખિસ્સામાં નાખી અને કાળિયો ઉભો થયો. હજી હોની મહાજન કઈ મનની માલમાં વિચાર કરે ઈ પેલા એક આટો બીજો ને ત્રીજો આટો ઉખાડીને માલપાથી હવા 3 ઇંચનું લાકડાનું ફળું કાઢી અને સાહેબ જે દીકરીના દાગીના જે સાબડામાં જોખ્યા હતા ને એ સાબડાની માલપા મારી મેલડીનું ફળું મેક્યું છે. ત્યારે ગરબા ગરગીરનાર કહેતા જુનાગઢનો હોની મહાજન એટલું કીધું આ શું છે? બે હાથ જોડીને કીધું સાહેબ શેઠ મારી 71 પેઢીના વડવાની કમાણી હું તમને દેવા આવ્યો છું. તમે મને એમ પૂછો છો શું છે મારી 71 પેઢીના વડવાની કમાણી છે, મારી મેલડી આપું છું. કેવો છો શેઠ? જાતનો દેવી પૂજક છું. એમાં તો જાત નહીં છુપાવું. દેવી પૂજક નું કીધું ને સાહેબ. શેઠ ગાદીની માથે બેઠા હતા ત્યાંથી ઉભા થઈને દુકાનની બહાર નીકળીને એટલું કીધું તારું નામ? શેઠ મારું નામ કાળિયો. કાળિયા તારી દેવી તારી મેલડીને લઈ લે. ત્યાંથી પેલા લઈ લે ને, કારણ કે આ તો દેવી પૂજક ના દેરા અમે નો એને હાસ વેકવી. લઈ લે તારી મેલડીને લઈને હેઠો ઉતરી જામ. શેઠ મારી દીકરી માટે તમે મને દાગીને આપ્યા છો ને એમ નામ તો હું તમારું ઋણ ચૂક્યા વગર કેમ દુકાન હેઠો ઉતર્યો? પણ સાહેબ ખંભે હાથ મેકીને શેઠે એટલું કીધું કાળુભાઈ આ મેલડી રહીને એને પેલા લઈ લે, હું પછી તને વાત કરું. સમજાયું એટલે મેલડીનું ફળું સાબડામાં તું પાછું લીધું હાથમાં. બોલો શેઠ હાથમાં તારી મેલડી છે ને? હા. આ મેલડીના ભરોહે કે તું મને રૂપિયા કેટલા દિવસે દઈ જાય? ત્યારે કાળીએ એટલું કીધું સાહેબ આને નથી રાખવી, આ કામ કરશે આંગળી સીધો ને એટલા કામ કરશે. શેઠ એકવાર મારી દેવીને રાખી તો દો. હું એનું પાલન ન કરી શકું. હું એક હોની મહાજનનો દીકરો છું. તારી દેવીને લઈ જા પણ તો મને રૂપિયા કેટલા દાડે આપીશ? કે શેઠ તો મારી માથે તમને વિશ્વાસ આવતો હોય ને તો અમારી મેલડીને મારા માથે રાખીને એના સોગંદ ખાઈને કહું છું 12 મહિને હું તમારા રૂપિયા સૂકવી જઈશ. કોઈ વાંધો નહીં, જા લઈ જા. સાહેબ મેલડી એક દેરું એવું છે કે એના નામ માથે તમને દાગી ના મળે. સાહેબ લઈ જા. પાછું ત્રીજો આટો ખોલીને જ્યાં હતું ત્યાં લાકડાનું ફળું માકે મેકીને પાઘડી બાંધી દીધી. લાકડીનો ટેકો લઈ અને પછી સાહેબ પોતે હિંમતમાં આવી ગયો. ઉતાવળા ડગલે હાલી અને પાછો આવી અને મજેવડીની માલપા સાદલ સાપરેલી કુબાની માલપા રાહ જોઈને બેઠેલી બાઈના ખોળાની માલપા દાગીના મેક્યા છે. દાગીના જોઈ અને દેવી પૂજકની બાઈ રાજી થઈ. ક્યાંથી લાવ્યા? ફરીવાર લાંબી આંગળી કરી. મેં તને કીધું તું ને હું તો દુબળા છે, ઓલી ધૂળના ધડબલે બેઠેલી મારી ડોસી ડૂબી.
મેલડીનો જે વાર તથ ને તારીખ આવતું પોતે નાયકની 5-15 બાયુ દીકરીઓ જઈ અને શ્રીમંતનો દિવસ તો હાંચી આવ્યા, પણ સાહેબ કાળીઓ કાળી મજૂરી માંડ્યો કરવા. કાળી મજૂરી કરે એટલું નહીં, પણ મેં હમણાં કીધું ને, માંડ્યા વગર મળે નહીં, ધન સોરું ને ધર્મ હુનર કરો હજારી આખર વેળાય આડા. સાહેબ આ પંચમા ભૂતનું પૂતળું ક્યારે આ ધરતીમાં માટીમાં મળી જાય ને એની મને તમને કોઈને ખબર નથી. સાહેબ કાળિયો ઓશિતાનો બીમાર પડ્યો છે, ઓશિતાનો બીમાર પડ્યો. ઘરની માલિપા જે કઈ કમાણી લાવ્યો તો કરી પૈસા જે માં મેલડીને છોડાવવા માટે ભેગા કર્યા હતા ને એ દવા દારૂમાં ખર્ચમાં પૈસા વપરાઈ ગયા. ખાટલાની માલિપા દેખાય નહીં. પાછી એક દી રાતે ઓલી ધૂળના ધડીમલામાંથી એ ડોસી ઊભી થઈ અને રાતના એકના ટકોરે કાળિયાને જગાડ્યો. ભાઈ પથારી વશ પડ્યો છે માણસ. કાળિયા આમાં કાળિયા હું મેલડી તને એક ટકોર કરવા આવીશું. કાળિયા મને માથે મેકીને તે ફોની માજનારે મારા સોગન ખાઈને 12 મહિને રૂપિયા ભરવાની બોલી કરી છે. આમાં એ કાળિયા સાહેબ આટલું બોલ્યા ને ત્યાં સપનાની માલિપા ઊભી મારી મેલડી ધ્રુવકા ભરીને રોવા માંડી ગયો છે. મારી મેલડી રોવા માંડી એટલે કાળીએ એટલું કીધું કે મારી કાળા માથાના માનવીને દુઃખ હોય તને દેવને શેનું દુઃખ છે? મારી અમને માણસને દુઃખ હોય તને દેવને શેનું દુઃખ છે? અને મારી રોવાનું કારણ કાળિયા કારણ તને કહું, બોલને મારી. કાળિયા હું મેલડી તને ચેતાવા આવીશું કે આજથી 9મા દિવસે તારું મોત છે. આજથી 9મા દિવસે આ તારી પંચમા ભૂતનું પૂતળું રહ્યું ને એ ખોળીઓ ખાલી થઈ જાય છે. હું મેલડી તને આટલે મને રોવું એમાં આવે છે. કાળિયા માડી તારા સોગન ખાઈને હોની માજેરના દુકાનેથી હું દાગીના લાવ્યો છું, જ્યાં સુધી એનું લેણું નહીં સૂકવું ને માડી હું મરી જઈશ ને, મરી જાવે એની મને પરવા નથી. મારી મોતથી બીવે તારો કાળિયો નહીં, મરવાનું તો છે જ એક દી. પણ મારી તારા સોગન ખાઈને ઓયલાની દુકાનેથી જે કરજ કરીને લાવ્યો છું ને એ કરજ નહીં ભરી શકો. તારા સોગન ખાધા છે ને મારા ભાઈઓ મારા નાતીલા મને જમીનમાં ખાડો કરીને દાટશે ને તો મારા હાડકા મેલડી નહીં કાઢે. કરજ ચૂક્યા વગરનો મરી જાય ને મારા ભાઈઓ મને જમીનમાં દાટી દેશે ને તો જમીન મારા માટીની માલિપા મારું દેહની માલિપા મારા હાડકાને માટી હેડવી નહીં શકે. તેથી મારી મેલડી એટલું કીધું કાળિયા કોઈ નો કરે હું મેલડી કરું. કાળિયા 9મા દિવસે તારો દેહ કાળ સહી તો નક્કી હું મેલડી કરું છું. પણ જા કાળિયા આજથી 3જા દી હું મેલડી તને તારા શરીરમાં એટલી કોળપ મેકીશ ને કે અહીંથી જુનાગઢ સુધી તું જઈ શકીશ. જાઉં મેલડી તારી યારે વસને બંધાવશું. કાળિયા કોની માદરની યારે વસને બંધાણો છો મારા સોગન ખાધા છે ને મારું ફળું લઈ અને પાછો ઈના હોનીની દુકાને જા. જોજો સાહેબ મેલડી શું કરે. મારું ફળું લઈ અને ઈના હોનીની દુકાને જઈ અને એના ટેબલની માથે મારા ફળાને મેકીને એટલું કહેજે કે હું મારી મેલડી તને દેવા આવ્યો છું. અને ના પાડે ને તો
તો એને કહેજે કે શેઠ આજથી હું 9મા દિવસે આ ધરતીમાં કાળિયો નહીં હોય, હું મરી જવાનો છું. ગમે એમ કરી અને મને મેલડીને ત્યાં અડાણે મેકીને વિયો આવ્યો, બાકી 9મા દિવસે તો મરી જવાનો છે, વાત નક્કી છે. સાહેબ વાત ટૂંકમાં કરું, માં મેલડીએ કીધું એટલે 3 દી 3.5 દી ની માલિપા લાકડીના ટેકે હાલે એવો શરીરની માલિપા કાંઈ પણ રોગ ન હોય આવું શરીર મેલડીએ કરી દીધું ને સાહેબ કોઈને પૂછ્યા વગર, પોતાની બાઈને કીધા વગર મેલડીનું ફળું પાછું લઈ અને જુનાગઢની માલિપાઈ હોનીની દુકાને જઈને ટેબલની માથે આમ કરીને ફળું મેક્યું. 5-6 મહિના થયા છે, દાગીના લઈ ગયો છું, 12 મહિનાની બોલી કરી છે. હું તમારા પૈસા ભરી શકું એમ નથી, પણ શેઠ મારી મેલડીના સોગન ખાધા હતા ને, ઈની મારી મેલડીને લઈને તમને દેવા આવ્યો છું. શેઠ આને એકવાર તમે રાખો તો ખરા. શેઠે એટલું કીધું, પણ કાળુભાઈ આ અમે ન પાલન કરીએ. શેઠ આજ હું મારી મેલડીની તમારી સાક્ષીમાં મારી મેલડીને કહું છું, મારી મેલડી તમારી પાસે દીવો નાળિયેર ને તાવા સિવાય કાંઈ નહીં માગે. જાઓ, મારા કાળિયાનું વસન છે. એક મારા દેવી પૂજકની દેવી છે, એટલું તમને બીક છે ને કે કાલે શું માગે, આનું ખાતું કેવું ભરતા હોય. શેઠ અમે ગમે ખવડાવતા હોય, પણ મારી મેલડી તમારી પાસે હવા પાલીના તાવા સિવાય કાંઈ આગળ નહીં માગે. અને શેઠ એક એ પાછો તમને વસન દેતો જાઓ. તમારી પાસે તો ભેળ માથે ભૂંગળ વાગે છે, ફરવા ગાડીઓ છે. શેઠ આજથી 9મો દી ઉગે ને એટલે એકવાર તમે મજેવડીના ઝાંપે આવીને વહેલા હવારમાં આવીને ઉભા રહેજો, ખાલી ખાતરી કરવા માટે. આવીને તમે ઉભા રહ્યો, 10-11 નો ટાઈમ થાય અને જો મજેવડીની બજારની માલિપાથી તમને નનામી બહાર નીકળતા દેખાય ને તો શેઠ વાતને પી જાય, જો કાળિયો મરી ગયો છે. અને જો આખો દી તમને નનામી કોઈની ગામમાંથી નીકળતા ન દેખાય તો શેઠ હું મારી મેલડીને હજી સોગન ખાઉં છું કે મારી દેવીને હું પાછી લઈ જઈશ. બાકી શેઠ અત્યારે રાખો તમે. આને એ નગર શેઠ વાણિયાને સમજાવી હોનીની દુકાને મેલડીને મેકીને કાળિયો હાલી નીકળ્યો છે. 1 દી 2 દી 3 દી 4 દી 8 દી 8મા દિવસની મેઘલી અંધારી રાત હતી એટલે ઓલા નગર શેઠ વાણિયાએ હોનીએ પોતાના 15-17 વર્ષના દીકરાને કીધું, બેટા કાલ મારી યારે તારે 12 ગામ આવવાનું છે, વહેલા નીકળવાનું છે. કોઈ વાંધો નહીં. વહેલા પરોડીએ સાહેબ નાઈ ધોઈ વાણિયો હોનીનો દીકરો તૈયાર થઈ, બાપ ને દીકરો બે આવી. હજી દી ઉગીને હમો નમો થાય, કોર કાઢે નો કાઢે કે મજેવડીના દરવાજાની માલિપા પોતાના એ ગાડીને ઝાપે ઉભી રાખી. નગર શેઠ વાણિયો બેઠો બેઠો કાચની હોવારવો કે કાળિયો સાચો હોય છે, કાળિયો ખોટો હોય છે, જાતનો દેવી પૂજક છે, એની માથે ભરોહો કેમ આવડો મોટો મેકાય. પણ સાહેબ હવા પર ચોટિયાવા દી સીડ્યો, 9-9:30 નો ટાઈમ થયો ને, ઉભી બજારની માલિપા નનામીને ભાળીને નગર શેઠ વાણિયો પોતાની ગાડીમાંથી હેઠો ઉતરી ગયો. સાહેબ બે હાથ જોડીને ઝાંપાની માલિપા ઉભા છે, નનામી લઈને બાજુમાંથી નીકળ્યા. પાછળ હાલો જાતા માણાનું બાવડું પકડીને એટલું કીધું, ભાઈ ઉભો રહે, આ ગામમાં કોણ મરી ગયું છે? સાહેબ માથે ઓઢેલું પન્નિયું ઊંચું કરીને એટલું કીધું, શેઠ તમારા પહેરવા ઉપર તમે કોક શેઠ છો? હા ભાઈ હું ફોની મહાજન છું, જુનાગઢ થી આવું છું. શેઠ અમારા ગામની માલિપા એક ગરીબ માણસ દેવી પૂજક કાળિયો હતો ને, એનો દેહકાળ થઈ ગયો. કાળિયાનો દેહકાળ થઈ ગયો. આજની વાત કરી ત્યાં હોની મહાજનની આંખની માલિપાથી બોરબોર આહુડા પડવા માંડ્યા. શું કામ? આકાશમાં નજર કરીને એટલું કીધું, કાળિયા તારી જેવો હાસો બોલો ગ્રાહક જગતમાં મને નહીં. તારા આત્માને પરિબ્રહ્મ પરમાત્મા શાંતિ આપે, પણ તારી જેવો જગતની માલિકા હવે હું જીવીશ ત્યાં સુધી મારી દુકાને કોઈ આવો ગ્રાહક નહીં આવે. સાહેબ ત્યાંથી નગર શેઠ પાછા વળે. હવે વાત ટૂંકમાં લઉં, ઓલું ફળું જે દુકાનમાં પડ્યું હતું ને સાહેબ,
એને નાનો એવો લાકડાની એક નાની એવું મંદિર જેવું કરીને પોતાની ઓસરીમાં દિવાલે નાના એવા મંદિરની માલિપા 5 કંકુના સાંડલા કરી સુંદરી શ્રીફળ મેકીને મારી મેલડીને બેહાર્યો છે અને શેઠ મૈડા પૂજવા. પણ મેલડી ધાર્યું કરે ને અણધાર્યું કરે છે. લાંબી આંગળી કરે અને મેલડી આંગળીના ટેરવા માથે હાલી જાય. ખાલી શેઠ એટલું જ બોલે ક્યાં ગઈ મારી કાળિયાની મેલડી? ત્યાં તો સાહેબ આમ ધાક ધાગા મેલડી. શેઠ બોલે ને મેલડી પૂરું કરી દે. પણ સાહેબ વાતની હવે મજા છે. મંડાણના માંડવા વાળા મરી જાય, ધર્મ કોઈ દી કોઈનું મરતું નથી. ધર્મ તો અજર અમર છે સાહેબ. નગર શેઠ વાણિયાનો દેહકાળ થઈ ગયો સાહેબ. જેને 2 દીકરા હતા, એક 15-17 વર્ષનો ને એક 12-13 વર્ષનો. વાણિયાનો દેહકાળ થઈ ગયો. પોતાની જન્મ દેનારી અને 80 વર્ષની ડોસી ઓસરીની ધારે ખાટલામાં પડેલા. પણ સાહેબ જેના ઘરનો મોભ ભાંગી જાય ને, જેના ઘરની માલિકા કોઈને કહેવા વાળું કોઈ નહીં. એટલી વાતે વાત પૂરી ન થાય સાહેબ. પણ માથે 12 મહિના ત્યાં પોતાના બાપનો દેહકાળ થઈ ગયો એટલે દીકરા હેડી હેડીના ભાઈબંધુ હારે અવળા રવાડે સડી ગયા છે. હવે જેના ઘરે હોનીની દુકાન હાલતી ઈ હોનીના દીકરા ચોરીના રવાડે સડ્યા છે. વાપરવાના પૈસા ઘટે તો કોઈ ભાઈબંધુ હારે ચોરી કરે. પણ એક દિવસ ક્યાંયથી કાંઈ ન મળ્યું. ઘરની માલિકા પોતાની જનેતા હુતી છે, એક બાજુ ગઈટી ડોસી હુતા છે, એક બાજુ પોતાનો ભાઈ 15-17 વર્ષનો હુતો છે. અને સાહેબ 13 વર્ષના દીકરાએ નાનું એવું ટેબલ મેકી અને મેલડીને લાકડાના પાલખમાં જ્યાં બેહાર્યા હતા ને, એના બાપે હોનાનું સતર માથે ચડાવ્યું હતું ને હોનાનું સતર મેલડીનું આમ કરીને આમ ઉતારી લીધું છે. ઉતારી પોતાના ખિસ્સાની માલિકા નાખી અને બીજા દિવસે ભાઈબંધોને આપીને વેચીને ખાઈ ગયા છે. પણ સંધ્યા ટાણે 15-17 વર્ષનો દીકરો હાથમાં અગરબત્તી લઈને આમ ધૂપ દીવા કરવાની તૈયારી ફાળી ગયો. પોતાની જનેતાને કીધું કે માં, મેલડીમાંનું સતર નથી. ત્યાં સુધી તો કાંઈ નહીં, પણ સાહેબ 80 વર્ષની પોતાની ગઈઢી માં જે ખાટલામાં હોતી હતી ને, એને જઈને કીધું માં, મેલડીના પાલખની માલિકા હોનાનું સતર નથી. અને સાહેબ 80 વર્ષની ડોસીના નાભીમાંથી શબ્દ નીકળી ગયો કે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, હે કાં તો કાળિયો દેવી પૂજક ખોટો, કાં તો એની મેલડી ખોટી, અને કાં તો એનો વડવો ખોટો હોય. આ મેલડીનું મંડાણ માંડવા વાળો. નકર મેલડી જો અહીં બેઠી હોય અને એના આંગણામાંથી એના ઘરમાંથી દરદાગી નો જાય અને 3.5 દીની માલિકા જો કોઈ સોરને ફસાડીને મારે નહીં ને, હે તો એને મેલડી નો કહેવાય. આજ મેલડીના પગ ભાંગી ગયા હોય. અને એ મેલડી આજ 80 વર્ષે મેં તને કોઈ દી નથી કીધું, પણ કાળિયાની મેલડી તને લાંબી આંગળી કરીને કહું છું કે મારે સોર જોઈને કાં તો સોરની લાશ જોઈ 3.5 દી. સાહેબ ડોશીને ખબર નથી કે મારા દીકરાનો દીકરો જ સોર છે. કાં તો સોર ને લઈ આવીને કાં તો સોરની લાશ મારી નજરે લાવી તો હું તને માનું. કા સોરની લાશ આવે તો હું તને હવા મણનો તાવો મેલડી કરીશ. 80 વર્ષની ડોશી ખાટલામાં હોતી આટલું બોલી ગઈ છે. એક દી ગયો, 2 દી ગયા, અને બીજા દિવસની મેકલી અંધારી રાતે હુતા પાછી ડોશીની નજર ગઈ. આમ મેલડી બેઠી હતી. શું બેઠી છું સાહેબ? જેના ઘરે થઈ ગયો ને એને ખબર હોય. શું બેઠી છો? કાં તો કાળિયો દુબળો, કાં તો મેલડી તું દુબળી, ને કાં તો કાળિયાનો વડવો દુબળો હોય છે. નકર તું કાલે આ 2 દી વ્યા ગયા, કાલનો 3જો દી ઉગી જાય છે. મેલડી દુબળી થઈ ગઈ, તારામાં હાલવાની હલ્યો નહીં. સાહેબ બીજા દિવસે રાતે 10 વાગે ડોસી આવો ટકોરો કર્યો ને પ્રભાતના પોરમાં પોતાના ભાઈબંધો હારે તળાવની માલિકા દીકરો હોનીનો નાવા ગયો, જેને 17 સોજ્યું હતું. આમ 3જો દી ઉગ્યો
અને પાલખની માલિપાથી હવા વેતની નાગણી બની અને મારી મેલડી ઉતરી હો નાગણી બનીને સાહેબ ઉતરી એવી નહીં, કોઈની નજરે ન દેખાય. ધર્મની લીલા કેવી હોય સાહેબ, માણસ ન જાણી શકે. પણ ઊભી બજારે ગામના પાદરમાં તળાવની પાળની માથે સડીને હવા વેતની નાગણી આમ પાવલી જેવડી ફેણ માંડીને મંડી ગઈ બધી ગોર જોવા. એટલે 5-7 ભાઈ બધું તળાવમાં નાય છે. પાણીના આરે જઈને પાણીની માલપા મારી મેલડી આલી હો સાહેબ. જ્યાં ઓલા છોકરા નાતા હતા માલપા તરતા હતા, જે છોકરે 17 સોર્યું તો એના જમણા પગના અંગૂઠે ડંક દઈ દીધો. ડંક દઈ દીધો. પણ સાહેબ નાતા નાતા છોકરાએ આમાં અંગૂઠો પકડી અને બાજુમાં ભાઈબંધો ને એટલું કીધું મને કઈ કરડી ગઈ. હડડાટ પાણીમાં તરીને કાંઠે આવ્યા ને સાહેબ, નાગના કઈડેલા હાડા તણીથી જીવે પણ મેલડી કે હું જો નાગણી બનીને છોટી જાઉં ને બાપ, હું મેલડી કોઈને ડંક દઉં, જમણા પગના અંગૂઠે ડંક દઉં, ડાબો હલવા દઉં તો હું મેલડી ન હોય. પણ ક્યાં જાય? એ તળાવની માલિપા પાણીમાંથી આમ છોકરા બહાર નીકળ્યા ત્યારે હોની માજરના દીકરાનું શરીર મંડ્યું લીલું થવા, મોટાની માલિપાથી ફીણ મંડ્યા નીકળવા, માંડ માંડ ઢહીડીને તળાવની પાળ માથે લાવ્યા સાહેબ. ત્યાં પ્રાણ પંખીડું ઉડી ગયું છે. એ 5-7 ભાઈ બંધુ કાવડ કરી અને ઢહીડીને ક્યાં લાવ્યા? હોની માજરના આંગણે. એક બાજુ 80 વર્ષની ડોશી આમ ખાટલાની માલિપા હોતા છે. ફળિયામાં લાવી અને છોકરાને આમ મેઘો, પણ શરીરની માલિપા કઈ હતું નહીં સાહેબ, ખોડિયું ખાલી. રોગ કકડે મંડી ગઈ થવા. આડોશી પાડોશી ભાઈઓ જાયો કાકા દાદાનો પરિવાર બધા ભેગા થયા. પણ સાહેબ હવે વાત ટૂંકમાં લો, વાત બહુ લાંબી છે. પણ દીકરાને કરગઠી કહેતા નનામી તૈયાર કરીને સાહેબ, નનામી દીકરાના સબને આમ ઉપાડી નનામીમાં હુવારીને માથે ખાપણ ઢાંકી અને કાસા હુતરના બંધ લેવા માંડ્યા ને. બંધ લઈને કાંધિયાજી આમ નનામી ઉપાડવાની તૈયારી કરે ને ત્યાં બંધ તડોતડ તૂટી જાય છે. ફરીવાર બંધ લીધા, પાછા કાંધી આમ નીચે નમી નનામી ઉપાડવા જાય ત્યાં બંધ તૂટી જાય છે. આખા ગામની માલિપા ખબર પડી ગઈ સાહેબ, ફોનીના ઘરે દીકરાનું અવસાન થઈ ગયું છે. પણ નનામી ઉપાડે ત્યાં બંધ નનામી ના તૂટી જાય સાહેબ. માણસોના ટોળે ટોળા મીંડ્યા જોવા આવવા માંડ્યા. પણ સાહેબ એમાં તો ગામના આવે ને બાર ગામના આવે. એમાં 2-4 દેવી પૂજકો બીજા જુનાગઢમાં કઈક હટાણે આવેલા ને, એ આ માણસોની હારે આવ્યા. પણ માણાની મેદલી જામેલી આમ કરી આમ નજર જોઈ ગયા ને, ઝવેરી હોય હીરા ને પારકે ગામમાં શું છે બાપુ? ઝવેરી હોય પારખી હકે આ હીરામાં શું છે? ત્રીજી વાર બંધ લીધા, નનામીને ઉપાડવા જાય ને બંધ તૂટ્યા વરસાય. એક દેવી પૂજકે બીજાને આમ ઠોહો માર્યો ને બીજાએ ત્રીજાને માર્યો. કઈ આમાં તને કઈ લાગે છે? ત્રીજો હતો ને એ 50 વર્ષની ઉંમર વટાવી ગયેલો સાહેબ, થોડું સાપડું આવી ગયેલું, ડોકમાંથી માળા કાઢી ધડ ધડ ગાવા. તને કહું ભાઈ, આ ખેલ રહ્યો ને આપણી કાળી વેલની દેવીનો છે, મને એવું દેખાય છે હે કે આ ખેલ આપણી કાળી વેલની દેવીનો છે, બીજાનો ખેલ નથી. હા હા સાહેબ, તમે જાણો ને છતાં ન કહો ને તો તમે ઉપરવાળાના ગુનેગાર થાવ. જાણતા હોય ને દુશ્મન ને કહી દેવું સાહેબ, દુશ્મન ને કહી દેવું. જો આમાંથી છૂટવું હોય ને તો જાણતા હોય તો દુશ્મન ને કહી દેવું. જાણો ને પેટમાં રાખો તો ત્રિલોકના નાથના ભગવતીના ગુનેગાર બનો. આગળ જઈ એક હાથમાં માળા છે,
અને પછી ઓલા હોની માજેનો બીજા બંધ આમ લેતા ને એને કીધું ભાઈ હવે બંધ નો બાંધશો, એ તમે ગમે એટલા 5 થી બંધ બાંધશો તો બંધ એ કઈ રહેશે નહીં. કેમ? આમાં દેવી મેલડીનો માર છે. હોની માજન કે મેલડીને મેં માનવી નહીં. તેથી એક હોની માજનના દીકરાને બાવડું પકડીને એટલું કીધું કે તારે દેવીને જોવી છે ને, હે પાણીનો લોટો ભરી લે. પાણીનો લોટો ભરીને જેટલા માણા ઉભા હતા ને એની માથે આમ અંજળી ઉડાડ્યો છે. હે દેવી, અમારી નહીં પણ અમારા આગળના કોઈ વડવાનું કઈ પુનારત હોય ને જો માળાની માલિપા તે મને માર્ગ દેખાડ્યો હોય ને, હવે ઉભું રહેવાનું વદાડ નહીં હો સાહેબ. ત્યાં તો 13 વર્ષની હોનીની દીકરી આમ બેઠી બેઠી રોતી હતી ને, એના ખોળિયાની માલિપા હોની માજરની બાઈ ઉભા થઈ ગયા. આ દીકરી શું છે? પણ ખમા 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 બાવડું થોપી અને જ્યાં નનામીની માલિપા ઓલું સબ હોવાર્યું હતું ત્યાં લાવીને દીકરીને ઉભી રાખી. કોણ બોલે છે? ત્યારે દીકરી આમ 80 વર્ષની ડોશી ખાટલામાં હતી, એની સામે આમ લાંબી આંગળી કરીને કીધું કે ઓલી ડોશીને પૂછ હું કોણ છું, મારી ઓળખાણ ઈ આપશે. દાદા ઈ મને 3 દીથી ટકોરા મારતી, મને બેઠી નથી રહેવા દેતી. હે મને હેકે બેહવા નથી દેતી. મેલડીની રાત નથી મને ટકોરા મારતી હતી કે તું દુબળી છો, ઈ વડવો દુબળો છે, કાળિયો દુબળો છે, અને તું જો દુબળી ન હોય તો સોરના 17 સોરનાર સોરની કાં તો નનામી મને મળવી જોઈએ અને કાં તો સોર 3.5 દીમાં મળવો જોઈએ. કે ઈ ડોશીને 3.5 દીની મારી પર મારા સોરની નનામી હું મેલડી લાગી. ત્યાં તો ડોશીનો હાયર ફાટી ગયો હશે. એટલે સાહેબ બોલતા બોલાય પણ મેલડી સામે તો અમથી લાંબી આંગળી ન કરાય છે. લાંબી આંગળી કરો જો હિસાબ ન લે તો મેલડી ન કહેવાય સાહેબ. એની સામે હાસા ખોટા સમય ન ખવાય. અરે તમારાથી મનાય તો માનતા, દીવા નાળિયેર ની માનજો, નહીં હું તો એમ કઉ છું નાળિયેર લઈ ન માનતા સાહેબ. લેણું લે ને લેણું લે ઈ મેલડી છે. અને 13 વર્ષની દીકરી બોલી ડોશી આ મારા મેલડીના 17 નો સોર જોવા પડ્યો તારા ફળિયા. 5-7 આદમી જઈને કીધું માડી તમે આવું કઈ મેલડીને કહેતા હતા કે હા મેં કીધું તું. ઓહો શું કરી લેવું છે મારી મેલડી? હવે આનો કઈ ઉપાય? આ દીકરાને શમશાન સુધી લઈ જાય એવો કઈ ઉપાય? કે આ એક ઉપાય છે. જ્યાં સુધી મારું ખાતું ન આપો ને હવામણનો તાવો, ત્યાં સુધી એના નનામીના બંધને બંધાવા દઉં તો હું મેલડી નહીં. લાવી ડોશીને કે લાય મારો તાવો હવામણનો લાય. તે કીધું તું ને કે તને હવામણનો તાવો કરીશ, લાય મારો હવામણનો તાવો. મરેલા મરદાની માથે બેહીને ખાવી હું મેલડી છું, મારો તાવો મેં ખાય. વાત કરતા વાર લાગે. એક બાજુ નનામી દીકરાની પડી છે ને એક બાજુ ફળિયાની માલપા 3 પાણાનો માળીગો મેકીને હવામણનો તાવો તળાઈ રહ્યો. અને જ્યાં મેલડીને 2 રીતના તાવાનો ધૂપ થયો ને સાહેબ, અને એની દીકરીના ખોળિયાની માલપા મેલડી આવીને એટલું કીધું જા બાપ મને માને ને મારી કહું પણ મારે વાંસું નહીં. હવે બોલાવો એ ડોશીને. જે પગના અંગૂઠે મેં મેલડીએ ડક આપ્યો છે ને એ પગનો અંગૂઠો એના મોઢાની માલિપા લઈને સૂસે અને 3 ઘૂંટડા પેટમાં ઉતારે અને જો દીકરાનું ઝેર નો ઉતારું તો હું